નદી છે ને અહીંયા આપણે એને પધરાવા આવ્યા હતા, વિસર્જન કરવા આવ્યા હતા, ભૂલાઈ ગયું. તો આપણે એને ગણપતિ બાપાને પધરાવા જવાના છે. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતા મજામાં જોયું છે. મસ્ત મજાનું છે ને ઢૂંઢકડું થઈ ગયું છે ને, કારણ આપણે એને લાલપુરના મેળે જવું છે. તો જો છે ને આપણે ઘાય નીકળી ફાઇનલી પહોંચી ગયા આપણે. જો પબ્લિક બોરી છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હે જ્યાં અહીંયા શહીદ ગાર્ડનના મેળે. હાલો રખણી ભાઈબંધના ફોનમાં જ બ્લોગ ચાલુ કર્યો હેઠળ. હાય તો ફાઇનલી મિત્રો આપણે જસ્ટ નીકળી ગયા હે લાલપુરની અંદરથી. જો ઘરે જઈને ડાયરેક્ટ મળશું. તો ફાઇનલી મિત્રો ત્રીજો દિવસ થઈ ગયો હોય ને, કારણ કે હે ને હમણાં વ્લોગ એમ નથી, શું કહે, ક્લિપ નથી ઉતારતો, કારણ કે હે ને મોબાઈલમાં હે ને ગેલેરી ફૂલ થઈ ગઈ છે. એટલા માટે એક વિડીયો કહે ને એડિટ કરી નાખીને પછી થંબનેલ બનાવીને યુટ્યુબમાં વાસો અપલોડ કરી દે. એક તો આજ મૂકી દીધો. મિત્રો મસ્ત મજાના આપણે હે ને હિરેનભાઈની દુકાને હેર કટ કરાવવા આવ્યા હતા. જો આપણે મસ્ત મજાના કરી નાખ્યા હે. બરી હવે પડખે જામ મસ્ત મજાના થઈ ગયા. હું તો ઘરે આવતો રહ્યો હતો અને આજ ગણપતિ બાપાનો છેલ્લો દિવસ છે. કાલે આપણે પધરાવા જવાના છે, વિસર્જન કરવા જવાનું છે. તો હને આપણે નીકળી ગયા. તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાની લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જ નાખજો. ટાણથી મિત્રો ખાઈ કે સાંભળાવતો કેવું વાગે પછી મારા ફરી કોપીરાઈટ આવી ગયા છે. ગણપતિ બાપાને હે ને આપણે પ્રસાદ ધર્યો હતો. અહીં છોકરીઓ આવશે તો અહીં બધાને દઈ દે હું. અને ગણપતિ બાપાનો છેલ્લો જ દિવસ છે. કાલે આપણે વિસર્જન કરવા જવાનું. વિસર્જન કરવા જવાનું. સોરી યાર ભૂલાઈ ગઈ. બાકી ગણપતિ બાપા કેવા છે કોમેન્ટ કરી નાખજો. તો મિત્રો હું ગણપતિ બાપાના લાડવો ખાઉં ટેસ્ટ કરી. જોરદાર છે. બાકી ઓલો વાંડો બાઈને ગીત વગાડે છે. હું ત્યાં વળી જાય તો મારા મોડી કોપીરાઈટ આવી જાય. મારી ગેલેરી છે ને ફૂલ થઈ ગઈ છે, એટલે બહુ બ્લોગ બની નહીં શકે. કારણ A few moments later. મિત્રો આપણે હે ને ગણપતિ બાપાને પધરાવા જવાના છે. તો હને ઘાય નીકળી. હાલો મિત્રો નીકળી ગયા હે. આપણે આવેલા જઈએ ધીરે ધીરે. ગણપતિ બાપાને લઈ લીધા છે. નદીએ જ આપણે આવ્યા હતા. અમારા ગામની નદી છે ને, અહીંયા આપણે એને પધરાવા આવ્યા હતા, વિસર્જન કરવા આવ્યા હતા, ભૂલાઈ ગયું. નવડાવે દૂધથી નવડાવે.
ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ત્યાંથી. મિત્રો જો તમે હે ને આપણે ભાઈબંધની વાડીમાં આવ્યા હતા ને ભાઈબંધના ફોનમાંથી વ્લોગ ચાલુ કર્યો છે. ભાઈબંધના ફોનમાં વ્લોગ બનાવવાની મજા જ કંઈક નેક્સ્ટ લેવલની આવે. ભાઈ નેક્સ્ટ લેવલની, કારણ કે હે ને એનો ફોન છે ને મારે હે ને એ પણ રેડમીનો જ છે, પણ એને હે ને આમ મસ્તની ક્વોલિટીના આવે. અહીંયા આપણે હે ને જો માંડવી જો આવ્યા હતા ને હવે હે ને ભાઈબંધના ફોનમાં ચાર્જિંગ નથી મૂકી દઈ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, અને વિડીયો સારો લાગ્યો તો મસ્ત મજાને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું નેક્સ્ટ વિડીયોની અંદર. બાય.